આય પોયલો ના પાડતી પાછી પોયલો તાન હું એક તો કંટાળો હા ગોમમાં મને શો કરીને મેલ્યો છે આમ થઈ ગયો છે મોટો દલાલી વાળો તે ના બધા ગોમે આમ બેઠા બેઠા વાતો કરે છે બુધાનું તો કોઈ નહીં આવતું બૈરાગર કોઈ નહીં આવતું પણ ધંધા એવા ચાલ્યા છે ને મને ડોસીને ઘેડીને તે હમણાં મારી આબરૂની પથારી ફેવરી નાખી લાઈન બધો ભેગો કરે છે ને બેઠો મારા કરવાની ના તારે તાનો હું આમ આગો કહો કશાદો નહીં એક સા નાગોરી હા નાગોરી સાહેબ તું મારી વાત તો હાર એવું ગોત તો એક કામ કરો તે આઈ જોઈ જો બરોબર તમને યોગ્ય લાગે પછી તારે તારા લઈ જજો વધારે કિંમત નહીં 90000 જ છે બીજો તો એક 10 કીધા છું પણ મારે 90000 તાણા 90000 હા પેલા જોઈ જો તમને ગમે પછી બધી વાત બરોબર હા હેડો એ હા જય શ્રી કૃષ્ણ હો એ હા બે શાયરી નાગોરી પેલી રી જોટું એ રહ્યું 90000 માં આલી દઈએ એક 10 ક્યાં તો ઓળખી થા સુડો હા શું થયું આ મેલે ને ગળદો હમણાં હાલ તો મરી ગયો હોય ના હોય શું થયું પણ હમણાં કૌશે કરવા લાઈન બોધું છે વેપાર કરતી હોય તો બાર ફરી મારા બેઠો કરવાની બધી આ ગાડી છે તે ગવોમાં સાપરામાં પણ એમ નહીં ડોહા બોધવી તો પડે તાને તો વેપાર થાય એમ થોડી વેપાર થાય વાત કરો કે બા બોધી તો નમતી તો છે નહીં સોન ભરવા કોણ આ સાર કોણ કરે થઈ ગયો છે મોટો દલાલી તે જાણે જાણે બધાને વાતો કરશી ઓમને ત્યાં કોઈ મારે તો આપણું જ નહીં હોય એમ નહીં ફોન આવે તો બેસવાનું કેવું તો પડે કે એમ થોડી વેપાર થાય તાન વાત કરો છો મને વાત કરવા ના આવે કને વાત કરો આ તો જાતે કુટસી બધું થઈ ગયો છે મોટો દલાલી વાળો તે હું દલાલી કરતા આવડે તો હમણાં કૌશી કરવા ઘરમાં આવીતી હોય કર ભાઈ એમ નહીં લે કઈ નાખો દલાલી જોઉં છું ઈમાં પેલી ભેંસ 40000 માં વેચી હતી 80000 માં જતી હતી 40000 માં કુટી બાર્યું બધું કેટલું બધું કમાતું લે પછી જજે તું એથી મારો એક વખત દલાલી કરવા આલી મો તો ભેંસની પથારી ફેવરી નાખી કોનું કોમ હતું આવડીનું તે લાઈન બોધી જા મોટી મારા કરવાની હોય ને આ તો મારું ઘરનું છોટું છે માર માના ઈથી આવી છે ધમેણું ધોમાનું હોય તો કોક માં આલો તો મોટું દેતી આલે તે આલી તો ને એનું આવડું જોજે પોતાનું ધમેણું એ ખબર નહીં આ ગયરાન તો સારું કરજો બાપા એ કોમ કરો ડોહા આપણે પેલી એક ભેંસ હવે જોતા એ પેલા તબેલામાં એ રહી લાઈન બોધે તો જો એ રહી 70 કોઈ શું બરોબર એક ભેંસના પણ આપણે એક 40 ઉધી જતી રહી એવી સપાઈ ભેંસ એ મોટી છે જો કશું વાંધો નહીં પણ પહેલા લેગો લાવવો હોય તો વાત કર ફાટી જો છે લેગો છાનનો અરે લેગો હું લેગોની ફેક્ટરી બોધી દઉં તો કઈ ચિંતા કરો હેડો હેડો આપણે પેલી ભેંસ જોતા હેડજો પેલા સારું હેડો અને ગમો આમ જોપા ફરી વાતો કરશો ને દલાલીની અમારી આબરૂ હોય થોડી આ પૂરા ઢોસીન બધું તૈયાર કર્યું છે પણ વરસાદ નહીં આવતો બોલો શું કરવાનું કયો તારે વાટ જોઈ થાશો મારો બેટો ગાજીને જતો રહેશે પણ આવતો જ નહીં તારે હા આ પૂરા તો લાવી દીધા છે પણ ડોસી બૂમો પાર કરો કે ડોહા ભેહલી આલો મંગુમાં ફોન કરવો પડશે કે તું મંગુમાં હારી શક હોય ને ના ગોરી ભેંસ તો ગયેલો એ કોઈક વેપારી આવ્યો લાગે છે લાય મંગુમાં ફોન કરવા દેજે વળી ચોકથી વર પાડી આલું તો હલો હા મંગુમાં કોણ નેનજી બોલું છું નેનજી ઓળખ્યો કોઈ ઓળખ્યા નહીં ઓય નેસાળામથી હા નેનજી ભાઈ બોલો મજામ હો મજામ હા નો બ્રોક ભેહ લેવી છે બેસ ઓહ બેસ તો મારું બેટું એક હતી પણ વેપાર થઈ જાય છે વાબળો હારી ભેંસ હોય ને 108 લીટર દૂધ આલતી હોય પાટો ના મેલતી હોય એવી હારી હોય ગેલો ગરીબ બકરી જેવી હવે બકરી જેવી ભેંસ તો અત્યારે શું હોય કયો તો ગમે તે શોખ જોવો કે આમ તમે તો વેપારી છો ગમે તે શોખ ઠેકાણું પાડી દે એક ભેંસ હતી એ વેપાર થઈ જાય અસલ હતી તે પહેલા કીધું હોત તો ના તો મને આલી દે હાય શાની વાળી એક 10 માં જઈ હું ઓહો હો તાણ એકદમ ગરીબ બકરી જેવી અને દૂધ તો 10 લીટર હતું એવું હતું તો મને શું ખારી હો ગેલો એટલે તમારે ભારે ભેંસ જોવો છે કોમ ફોરી ભારે એટલે મારે શું ઉપાડી ફેરવવાની છે એટલે ઈમને દૂધણામાં કહું છું ઓ વાહ દૂધ મને આપણે તો 108 લીટર દૂધ આલતી હોય ને એટલે ઘણું થઈ ગયું એવું એમ ઓ વાહ પણ માળવી ના જોવા તમને ખબર તો છે કે મારા ડોશીને ટોગા ફરી ગયા છે ને પગ બગશું નહીં ને
એટલે આ તો પાઠું મેળા શું કરવાનું કયો? એ વાત તો હા છે. હા રેડો, તમારે લાયક હશે તો હું ફોન કરું હેડો તમને. ફાઇનલ કરજો હો. નકર મારા ઘર બાજુ ઓટો મારી જજો. હાર તે આવું હેડો હા? હો. એ હારું. એ હા ન વી વેલી પાછી હો. હા હા વિવેલી ઓ વાહ નેસે પાડી બાડી હોય હા એવી. કશો વાંધો હો નહીં. હા 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 મંગુમાં હવે જેવા તેવા નહીં. આટલામાં દલાલીમાં એવાનો નંબર આવે તાને ને એનો ખાલી આમ ભેંસમાં હું જોઈને કહી દે ને એટલે વાત પતી. કમ્પ્લીટ જ હોય એવાના હોતા એટલે જોવું ના પડે. હા મારા બેટા જોકો પૂરા ખેંચતા લાગે છે. ઓન કઈ ઠાચો કહો મારા પૂરો નડશો નહીં. આ બધા સેવા કહી નાખ્યા ડોકે ડોકા વાળ કહી નાખું આજુબાજુ ખબર નહીં હોય. આ કેટલા બાજુ હમાસાર કર્યા કશો ભેંસ હોય તો સંભાળ કરો તો કોઈ હમાસાર જ હાલતું નહીં ને. હવે અરે દેતી નહીં શું કરવાનું. આમ એકાદુ ઢોર હોય ને દેતું તો ઘરે હેડ. અમાર ડોહો કર્યા કોમ જોઈશે એટલામાં તો હું ઘર પૂરું થાય. શું કરવાનું તારે એકલાના હાથે કેટલું થાય. આમ તો ભેંસ હોય ને તો સાર બાર હવે સોમાની થાય તે સારે પોકર બધું પોકર. હવે આટલી ભેંસનું પોટલું સાર લઈને ઘેર આવીને નવરો થઈ ગયો. શું કરવાનું. આમ તો બે ઢોર હોય તો આખો દાડો નવરોય ના પડીએ અને ઘરે હેડ. હા તો પાછું કોણ સળબાન છે કોણ મેલીને કંટાળી પણ હરોમાં અંતા ભાભી હું લખ્યા શાંતિ શું શાંતિ છે કયો. તમાર તો લાકડોમાં આખી જિંદગી જઈ તાણ એ તો હવે છેલ્લે મોજ જવાની છે કશો પાછી આપવાની મોજ જવાની છે પણ આ ઢોર બોર થોડો વ્યવસ્થિત રાખો. 2-4 બીજી લાઈન બોધો કે હું તો એમ કહું છું તા સોમામાં હવ ન સાર પડી રહે છે ને તમારા છે ને અરે હું કેટલાય હમાસર કર્યા હગવાલામાં કીધું હ કશો ભેંસ હોય તો સંભાળ કરજો મને તો કોઈ હમાસાર જ નહીં આવતું. એવું તો મને એક વખત વહેલા કીધું હતું પણ આ તો જો હું વૈકણ પેલું શાકભાજી લેવા આવ્યો તો કે ઓહો. એટલે પછી મેં કીધું જોતો દો અરે ઘેર છે હું તો વળી હમાસાર આલું ઘેર તો છે એક જગ્યાએ કે પણ હમાસાર કરો કે તાણે એટલે હજી થોડા દાડા વાર છે એટલે હું તમને પૂછવા આવ્યો તમારે રાખ્યું હોય તો કે નથી બધું આ તો કોકને તારે ચોમાવું આવે છે કે એટલે વળી કોકને જોઈતું હોય તો વળી હું હમાસારે આલું. ના હું તો કઈ નહીં હોગું છું કે ભેંસ લાવું તે વળી હમું હેડ. અમાર ડોહો કર્યા કોમ જોઈશે તે પણ કર્યા કોમમાં તો હું ઘર હેડ. કડિયા પમમાં તમે જેટલું હેડી જાણ. અત્યારે વ્યવહારો બધા પૂરા કરવાનો ઘર પૂરું કરવાનું હોય અને દોરણ બોરણ બધું ક્યાંથી પોકાય કયો કોઈ પોકાતું નહીં જોવડી હાથ પગ હાજાસ તો ઉડી બે ભેંસો વધારે રાખી ઘરે પૂરું થાય ને વ્યવહારે હતું હોય. હા અને અત્યારે આમ તો ઢોરોમાં તો પાછું કમાવાનું છે જો આપણે તમારું તો જમી તો છે ઓ અમાર જમીન હા તાણે એટલે હું એક હારી ભેંસ હતી હું કહી દઈ કે ભાઈ તમે કોઈને હાલતા ના મારે ઈકન હેતામાં પાડોશી છું તે મારે લાવડાવો. કે તો એ ડોહાન ફોન કરજો ટેલિફોન પર હા તે જે મને હોય તો સમાચાર કરજો પછી તો આપણે જોવા જશું બે. મારા ફોન ફૂટી ગયો છે હા તાણ બોર ઉપર ચડ્યો તો જે ભય પડી ફૂટી ગયો તાણ એટલે જો એ તો વાંધો નહીં ટેમ થયો ને એટલે હું તમારે સમાચાર આલી જઈશ કે તમે આવીને જોઈ લેજો પછી તો આપણે એ અમારા હગાથી તો ભાવ ચાલ કરી આપણે કોઈ એટલી ભારે નહીં લાંબી માપની 2 લીટર આલતી હોય ને એવી તો ચાલશે અમારે. હા હા તે એવું હતું હું શોખ જોઈએ બીજા બરાબર પેલી તો નવી ભેંસ એટલે પછી એના પૈસા વધારે આમ તમે કહો તો 2 લીટર વાળું તો પછી 2 લીટર વાળું હું શોખ હા વળી કોકને પૂછી એવું હોત તો પેલા ભેંસ તો જોવું ગમશે તો વળી એ રાખી લેવું 2 લીટર ને 4 લીટર વાળી તારે કોઈ કિંમત એટલી બધી શું નહીં એટલે આમ તો પોહાય એવું છે પણ કરી ગયો તો તે તાર આવજો તો ખરા હું હમાસા તમને આ લે બે હપ્તે સામેલું ચા તો હું ચોપ્યું હતું આ દવાખાને જો ડાક્ટર કે તમે એ ખરા મને ચા ના પીતા હોય. ચા તો કે તમે હમું તો પીતા જ ના જીવવું હોય તો ડોક્ટરે જબરાવ્યું ના આપણે કોઈ કદી ખાવાય નહીં દેતા પીવાય નહીં ના એટલે દેતા. કે તમને પછી કે હા સર તો મૂકી જ રવા દો એના તો હું ચા તો એ પીતો જ કર સારું આમ તો હા આમ તો આપણા સેહત માટે સારું બહુ. શરીર માટે જ બધું કરવું પડે જ તાર તાર હું આખો દાડો આ એક ભેંસનું પોટલું સાલ લઈને નવરી બેરી ના કરતા કીધું એક ભેંસ લાવું તે ના ના હોય ચાલ તો ચિંતા કરજો ને એટલે હું જઉં પાછું ના પાછું ઘેરે પાછું રોધવા મોટું બોલું સમાચાર કરજો. એ હાર હાર હાય થોડી ભેંસ આવી જાય તો સારું નવરો બેહી તો ના રહીએ તો. હાય ભેંસોની આખો દાડો ખાવાનો એ ટાઈમ નહીં મળતો ભેંસોની દલાલીમાં આ તારે સાર પૂરો કરવા ઘેર રહેતા છે પટ્ટી મારતા આયા હા અમે સાર પૂરો કરીએ તમે લોકોના ઘેર જઈને દલાલીઓ કરો એટલે હું મને તો મેલ્યો થઈ કર બેઠો કરવા મારે હંગાથી આબુ છે તારા તું ને એકલી ફરું હું ફરું પડી રહું મૂવી મરું તો
મોહણમ જઈ અરે પણ ડોહા શેમ ખબર પડતી નહીં ભેંસો પાસે ભૂસે મારશી અને પાછો આમ હટ્ટા કટ્ટા જેવી નહીં થાય તો ભેંસો નહીં વેસ હોય શેમ ખબર નહીં પડતી એટલી એટલે હું ભાજ્યો છું તારો કે તારો ડોહો છું ને હા હું શાક ભાજ્યનું કીધું તારા ગાદી જ ફરવાનો હું એમ નહીં બરાબર આ હોનાની બુટ્ટીઓ એમને એમ પહેરતા થયા છો હવે આ નજરે સાડી કાઢી લે કાઢી લે હેડ હેડ તારા ગાદી જ ફરવું છે ખાવા ના હા તને મંગુ આવી તારે તમારું ઘર હેડ તે જતો રહો હા? જતો રહો હેડો સોના મોના નહીં રાખવી એકલો જીવીને મરી જાય પણ તું આવા બેઠો ખરાબ એવી તો વાત ભૂલી જવાની ભિખારી થઈ જાઓ વાટકા લેતા ફરતો હેડો હેડો સરબી કાઢ્યા વગર જો કે આ તો કે તમે સાલ લાવો ને તમે સોણ ભરો ને અમે લોકોની દલાલીઓ કરે હેડ હેડ હું તો આદમી છું કે બૈરું છું હવે જવા દો બધી વાત હોભળો નેનજીભાઈને ભેંસ બતાવવા જઉં છું હા તે હું આવું છું હેડ હું યા જોઉં જો કે સેવો આ તો ટના ટન થઈને ગાગરો હાલો પહેરીને કેવું ફરવું છે લોકોના ઘેર અને મન તો અમે બૈરાગેલો કર્યો છે ઘેર તે બધો આબરૂથી પથારી બારી ફરી જઈ ગમે તે કરીને આજ તો હજુ ભેંસ લઈને જ ઘેર આપવું છે તાન રોજ દાડો ઉગાડ ડોશી બૂમો પાડે છે કે ડોહા ભેંસ લઈ આવો આજ તો મંગુમાન ફોન કર્યો છે તમારે આવતો હશે આવી એટલે ડાલાવાળાને પછી ફોન કરીને કહી દઉં કે આવી તો હેડો ખાલી રાખ્યાલી એટલી જ વાત જોવી છે હા હે ઘેર ઘેર મંડપ પિયારો પ્યારણું જોની મોય વિવારે આદર્યા રોમા પીરના ગમે તે પણ ભાઈ રોમા પીરનું નામ લઈને જો તો ભેંસે હારી મોરો તાન ગમે તે કરીને પણ હા આવો મંગુમા મજા નેનજીભાઈ આ તો એક ભણવાથી કીધું વાત થઈ જાય છે તમે ફોન કર્યો તે સારું કર્યું સતે એટલે બે ભેંસો છે ભાઈ એક નહીં ચોકન છે શું કામ રોમપુરા રોમપુરા છે ઓ, રોમપુરા કશો વાંધો નહીં જઈએ હેડો બાઈક લઈને એવું છે કે પછી ડાલું સીધું બાઈક તોય ચાલશે હા એમ નહીં પણ ગમવી જો પછી હા, નહીં. લાવવા આવો છો. પછી તમે એમ કે ગમ્યું ના તો કોઈ ચાર ના આવે તો કોઈ લોચો પડે મારો બાળો નહીં આવવાનું ગમે તે કરીને ભેંસ લાવવી પડશે બુધાલાલ જુઓ દાડો ઉગન ડોશી રોજ પત્તર પારા થઈ ગયા કે ભેહ લાવો ડોશી ચા જાય ડોશી એકદમ જાય કે ભેહ આવે ને ના મર પેલા સાલ લઈ આવું સારું કહેતા તો ડોશી બહુ એક્સપ્રેસ ગાડી લાગે નાખવા દો કે પાછી આઈને શું શીલા ફર કરે એક નંબર બેસ્ટ ડોચી બતાવે એટલે વાત ભૂલી જવાની હા ડોશી આપણે મંગુમાનું કોમ એટલે મને ખબર છે કાળી મેચ ને પાડા જેવી ભેજ જોવો એટલે તમે ખબર પડી જાય પૈસા મેકી જ દેવા પણ તમારે બોલ નહીં કરવાનું તમને શું ખબર પડે બેસો હો જોડે અમારે તો ખબર જ નહીં પડતી હોય તમે એમ કૂટો બધું તે નહીં ખબર પડતી મને નહીં જ ખબર પડતી એ તો આપણું કાઢે એ તો આપણું કાઢે તું એ આપણું કાઢે કોણ મારી તમે યાર પેલા ભેંસ લાયા મોર તમારી હોય કે લોકો મોડો છો યાર આ ઘણા નહીં ગમતું એમ નહીં સાચું કહેજો ને એનજીભાઈ હા. હા, તમે આટલા વર્ષથી ગામમાં રહો છો પેલા સેવા તો સાપરો હતો હમો કશું નતું ફૂંચી ખાવાય કોઈ નથી હોના પહાડ એમાં થોડી ખબર નહીં પડતી ભાભી આ તો તમે બધું આઈ ના ભેંસોની દલાલી કરીને બધું ભેગું કર્યું કે આ તો કશું ના કરતા પત્તો રમતા બાજી રમ આ કરતા જો હવે એમને હોનાની બુટ્ટીઓ પહેરવાયું એટલે અમે હેડો એ બધું વેલો શાલ હા, હેડો, મોડું જઈએ થાય. હેડો ઓહો હેડો હવે આવશું જ કામે હેડો તારે ડોરા કાઢો તો તું એકલી ઘેર હેડ હાલ નહીં તું ખાલી ઘેર હેડ તારી દલાલી કાઢું હું હોય તો રસ્તાનો ઠેકાણો નહીં એવી જગ્યાએ લઈને આવશો સૌ હોય તો ભેંસ પણ રસ્તાનો ઠેકોણો નહીં પણ એનો વાળો હોય કારણ તમારા માસીન છોકરાને બરાબર એટલે પછી એરિયા હોય જ હોય પાછા ઘેર તો હોય ને એટલે ઘેર પાછો ખોટો ટેમ બગાડો એને સીધો આપણો વાળામાં મેં તો બધું જોયેલું હોય એટલે વધુ ના આવે તમારે માસીન ઘર થાય હા ના કઈ તો તેદાર તમને એકલો ના કહો કે તેદાર જી આવજો ઓહ. પણ તમે તો અને- ગરબર જોયું ના હોય ઓહો જોઈ ના હા. ફટતે ને હમાસાર આયા ભેંસના નહીં કર બે સારી તો પાછી હો બે તમારે ગમી જાય એવી છે હા તો પછી બીજી બેસો વધારે ખરી કે એટલે ખર્ચ પર થોડી સારી હોય જો બેઠા ને એ રે એટલે આ મચ્છાઈ આવો આવો મચ્છાઈ હા હું તો કે શાંતિ બસ શાંતિ બેહો બેહો એટલે શું છે બેહો મચ્છાઈ ઓહો મી ગામમાં થોડા વેચવા પૈસા લીધા હતા કા ઓહો એ બૂમા પાર કરે છે પૈસા આલો ને તો તમારા ઘરમાંથી કોક વસ્તુ લઈ જઈ મેં કીધું મારે કરનારું કોમ નહીં તો કીધું આ ભેંસ એવું છે ને વેચી મારું ના ના બરોબર વેચી મારવાની તો ટેમ આવે વળી બીજી લાવવાની છે હા. તાણે. અને એવું ઉઘરાણી બૂમો પાડતો ને તો હું તો કોઈ રખાય જ નહીં વાત સાચી છે ઉઘરાણી બૂમો પાડતો જ ના રખાય કને લેવાની છે બે અમાર પાડોશી ભાભી તો જોઈ લો બે અરે ભાભી બે જો બરોબર જોઈ લો
બે હારી તો તમારે ગમે ત્યાં બેહવાનું તો કમ્પ્લીટ દૂધ હાલે, ખાય પીવે ફરે બધું જ. અને તમે ડોહવા બેહો ને તો ગરીબ ગાય જેવી હા. તો ગઈ ના ઉપાડા. મને તો પછી ખબર હોય હા ભાવ ભાવ મેળવી તો આપણો હગારો પાડોશી થી એટલે 55,000 રાખે. 55 બરોબર આમ તો માલ કિંમત થાય ભલે આ ધણી ગમે છે કે પણ માલ કિંમત થાય જો હા પૂછો. હવે 55,000 રૂપિયા કી છે 55,000 થોડા ઓછા કરો કે ભેંસ તો હારી તો આમ તો હા ભેંસ હારી છે પણ 55,000 વધારે નહીં પડે પૈસા. પણ એ તો કરી છે થોડું આખા પાતા તો એ તો કોઈ ધણી કે પણ કોઈ કિંમત ના મળે માજુ મોતા મળતું નહીં ને તારી કિંમત શું મળે કયો હાચી એ તો બે પોત આખા પાછા કરીને તો મન ગમતી હોય તો પછી એ તાર કોરીમાં કઈ ફરી જોઈ લેજો વાત. ભેંસ તો 80 ખાલની છે એ તો ખબર પડી જ જાય. તાણ ભેંસ તો હારી ભાવમાં અમુક કરો. બે તો જો ગમે તે થાય ને તો માછાઈ ભે તો અમે લઈ જ જવાનો છે બે જણા હા હા તો હોન જરૂર છે અને મારા પાડો છે તેમ કે મારા કોક દાડો શા મેળવા મજરે આવો હા તાણ હેતર પાડો છે મારા કોક દાડો શા મજરે આવો 55,000 રાખ્યા છે. છેલ્લા કહી ગયો છેલ્લા કહી ગયો લઈ જ લેવાની છે બે જોવામાં છે હા તમારું એ નહીં ને મારું એ નહીં 52,000 રૂપિયા બસ. આવું 1 રૂપિયો ઓછું. કેટલા લીટર દૂધ કાઢે? છેલ્લા લઈ અઢી લીટર બે ટાઈમ. હા એટલે એ તો હું જવાબી આપણે જેવું ખવડાવીએ ને હા. એવું કાઢે વચ્ચે એમ તો હા 2.5 લીટર દાડાનું 5 લીટર આલે છે. દાળાનું પોટી કેવું થાય તો આ પોહા હું તો એમ કહું છું અત્યારે કિંમત તો પાછી અત્યારે જો વધારે ઓછું કરવા દો ને તો બે સારી છે ને જતી રહે ને તો પછી મળશે નહીં આમ તો 35 ખાલની છે એટલે હારી આમ તો નહીં. છેલ્લા 50,000 રૂપિયા કહું છું વાત તો કરો. પસામત જો હા માચાઈ જો હું તમને કહી દઉં છેલ્લા 16 રાખો આપણે છેલ્લો 16 50,000 અલ્યા માછે રાખો. મારું રાખો એ મારું એમ કેવું વાત સાચી માછાઈ પણ મેં કીધા એ બરોબર છે યાર. આમાં 2,000 આમ કોણ મારે છે યાર? ભેંસ મારે છે. ના ના નહીં મારતી. ફરી જોઈ લીધી હતી જોઈ લ્યો ફરીને રહેતા. ના મારે બે કમ્પ્લીટ ગરવ છે હાસવેલી છે મેં અને હાલ હું તકલીફમાં છું એટલે વેચી છે નકર મારા બે વેચવાની એ નકા નહીં. મોળા ભેગ તો વેસે હોત નહીં હા આ તો તને અત્યારે પરિસ્થિતિ એટલે હું છે પાછો? જોરે બાબા. હા ખબરો માં છે પાછા મારા ભાઈ બંધ આવશે ભેંસવા. હા ઓવ હા એટલે ભાઈ આ તો વેચવાનું એટલે ભાઈ ઘરાક તો આવે જ હા જો હું તમને કહી દઉં હા હવ રાખી જ લઈએ હારી છે ભેંસ તો તો. છેલ્લા 50,000 રૂપિયા કહી દઉં તોડશી નહીં પાતા તો હું કહું તો તમે કહેજો કે થોડું આગુ પાછું હાલ અમારે ડોહો કર્યા કોમ જોઈએ છે કહો હા. એટલે હાલ થોડું પૈસાની તંગી છે પણ કરી દેવું પણ ઓછા થોડા કરાવો પૈસા. શંકર હા થોડું સમજી કર કે એમ કેવું ભેગ તો લેવાની જ છે હા સાચી પણ માછે છેલ્લા કેટલા જ ખરાબ આવો. અરે તારા પેલો નુકરોને પટી જાય ને બેહા વેસી જાય એમ કેવું છે હા, હેડ ઓન ભાઈ. રૂપિયા રાખતાન બસ ઈમ રાખો બસ. હા પડકર મંગુમાં હા હા હગા શંકરભાઈ ભાઈબંધ. હા અલ્યા તમે તો ઘણા બદલાઈ ગયા હા, હા? યાર, શું કરે કે? ખાવાનું રાજુ લાગે છે ભલાજી લ્યો ના ના યાર હાલ તો યાર બહુ તકલીફ છે બેહો પોણીએ નહીં ને કે ના 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 પાણી માં ટોકી પીને આયા ડોશી બે મોસામના બે એ ભગવાન અરે 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 ભાઈબંધ. હતા એ મને કહે છે. તારી ગુડ ભેંસ. મેમોન મતલબ હારીએ છે? હારીએ છે. કાળી છે હા બે તો કાળી જ હોય ને. બે જ સહીમ આ રિયલ વેચવાની છે આય રે હારીએ બે જન્મીન તાનથી ચોલ્લો આવ્યો છે જો. જોઈ લો ભાભી હા જોઈ લે. જોઈ લે હળો જોઈ લે ને બધું વિચારીને કરો જો થોડી હેડાડીને જુઓ રોટી બોટી તો નહીં કે ના ના બાલ ભમરીની ચોખ્ખી ગવે છે ભાઈ મારી પેશન કે આવું ના પણ આપણે તો જે હોય સોખવું હોય તો આપણને ગદ્દારી કરતા ના આવડે. પણ બે તો અમે રાખી છે હા? બે તો અમે રાખી બે તો આ તો બે ઓવો, બે હું તો- દલાલી છું. અમે રાખી છે બે તો મારા માછાઈ છે મારા માસીનો છોકરો થાય આમાં ફૈયાનો છોકરો થાય. રાખી ને મારો બે તો એટલે તમે જાતની તફાત કરતા હતા કેટલામ રાખી પસાદ માં રાખી તો એ જોજો કરીએ છીએ બાપ હા? જોવી? બે જ જુઓ બે તો ગામી આ પ્રોન પણ અમે તો તમે બે નક્કી કરી ગણી દીધી છે ને. પણ મારો કમ્પ્લીટ ભાવ થઈ ગયો તો ને તમે કેવી રીતે નક્કી કરી નાખો પૂછો શંકરભાઈ નહીં ભાવ થયો આપણે હા બોનું હાલ દીધું તો પછી તાણ પછી બોલવા કેટલો ભાવ થઈ ગયો 50,000 રૂપિયા 50 માં નક્કી કરી. અને મારા માસી છોકરો છે ને અરે મારા પાડોશી માં ભે લેવાની છે કારણ કિંમતમાં લોસો પડ્યો છે 55 માલ તમે જુઓ માલ તમે ઓસળો જોજો કમ્પ્લીટ છે નેનજી તમને ખબર છે નેનજી કોઈ કમ નહીં 55 કહી દો 50 કીધા સીધા ડોશી હોય આવજો ભાભી આ બાદ
આવો શું થયું ધણીને પોસ વધારે હાલવાનું કહે છે 55 રાખવાનું કહે છે તે કશો વાંધો નહીં એમ કેવું પેલા 50 રાખીએ આપણે 55 તો જવા નહીં દેવાની પેટ ગમે તે કરો હા તો મચાઈ તો તાણે પાછું વધનાર હોય તો ભરી લો તમે ના, ના વધનારમાં ભરી દો બરાબર ગમે છે ને તોય થોડી વાર રહીને આવીએ તે ફરી જઈએ હા બપોર રોટલા ખાઈને એમને હવે 50 આલ્યા ને 55 આલ્યા પંચાવન ના હોય તો ભાવ ના થાય કે વાત કરો છો તમે તાને ચોથી બોલાઈ લાવો છો યાર તમે તમારો માલ તમારો છે કિંમત તમારે કરવાની છે મારું ઘરા કેમ કે 55 મેળવા તૈયાર છું માસી છોકરો અમારો છે તમે કહો છો પણ ભાવ મારા થઈ ગયો ને તમે કરતા હા આમાં ભાઈ આવું છોકરો બસ જ છું તમારા પહેલા માર માસી છોકરો પણ એમ નહીં હવે ભેંસ અમે લઈ લીધી છે તો હવે તમારે શોથી આવો ભેંસ પણ એક કામ કરો કે ભેંસના ધણીને પૂછો કે એની ધણી નામ તો કાઢી ધણીનાજી વાત થઈ છે ધણી તો મારા. બોલતો જ નહીં હમુંદો તાણે પણ કીધું તો ખરા બોનો એ આવી ગયો ને ઓન ભેસ ગમી એ તાણે. પણ તમારે કીધું તો હતું કે અમે આવીએ છીએ વાત સાચી પણ ઓને મેં વાત કરી હતી ઓન ના ગમે તો તમને ગમે મને ગમે છે ને મને પણ ઓન બે ગમી તો મને એ ગમે છે વાત કરો છો ગમે છો બીજો કોઈ તો મારા ના તો પેલા વાત થઈ જાય તો બસમ પડતી નહીં પેલા ડાયરેક્ટ પોસ કાઢે છે મોચીને અમે સીધા પોસ તમારા ગુજામ કરી લઈએ છીએ થોડું સમ સર જાડી બુદ્ધિ છે થઈ જશે જાડા થયા છો એટલે વાત સાચી હા તેલ તમે લઈ દો બે છોડો બુટાલા હું કર્યું હું બની સર હું કર્યું નીંજીભાઈ વાત બોલો ડાલુ બોલાવી દો ને ફટલે ભરવાન કરો એવું નકર છૂટી જશે પછી ભેંસ ડાલાવાળા એમ નામ છે રીતના કોઈ લઈ જાય એમને કશો ના લીધે વાત કરતી હતી બે રાહી જન તું લઈ જાય થોડું ચાલે સમજાવું તું તે એય તને તો આજકાલ ના છો હું 12-25 વાર થયો દલાલી કરે તું જાય ના કમલા ઘાઘરું લેવા નહીં રે સમજાવું તે રાખ લે તાણે ડોશી એટલે ડોશીને કેમ બોલે છે લે તો પતા બે રાખી તો સાંધી લઈ જાય કે મિલી દે રૂપિયા ગણી દે તું હેડ તારે માર માસી છોકરો મેં કોકમ લઈ લઉં તારે જો જોવાના આવે છે ધણી પોસ વધારે આવતે અમને હાલવા તૈયાર છે એમાં તારે જોવાનું કે મારે જોવાનું ધણી પોસ આવી દલાલો તો ઘણી ભેગી તો હેડ બોસ વધારે ના દોત પાડી નાખો એકાદા હમણાં તો પછી તારા પાને પહેલે વાંચા આગળ જે એ માછાઈ તું બધા વાત પાડવાની વાત કરું છું તું હું યાર પહેલા આઈ ગાજી જો છું ભાઈ બસ ઈ નહીં અમે હો પેલા યો ફોન કરેલો છે તું ભાઈ અને ઓએ કીધું કે આલી તમને ભેંસ 55 માં ભેંસ આલી તું થૂકુડા ને આછોથી લાવ્યો છો યાર લઈ લેજો કુડાવાન કરે કે લે તું કુડાવાન કરે બાપુ દલાલ ઠોકો એ હું કરતી તાને એ હું વળી તાને બે હમણાં ના કરતા બે મારે લઈ જવાનું છે. પેસ તો હું લઈ ગઈ કે હું લઈ ગઈ પણ અમે લડવા આવતું જ નહીં ભેંસ અમે નક્કી કરી લીધી હવે તો ઘેર જતા રહો એક રૂપિયો હતા નહીં મેલા એમ બે લેવા 50,000 માં બોલો યાર સાંભળો. પોસ અમે હાલ લઈ છીએ બધા સાંભળો ભાઈબંધ હવે મેં ઓન બોનું આલ દીધું છે ઓન ભે ગમી જશે તો એમ કામ કરો ઓન લઈ જવા દો ભે હા, લઈ જવા દઉં યાર, લઈ જવા દે તો શું મને યાર ના લઈ જાય છે. એક બાજુ આ બાજ જેડી મારો છો ને એક બાજુ આ બાજ જેડી મારો છો પણ અને અમે મારા જેડી તે ઢોલ હરખો વાગો સામાને તો જેડી મારતા તળાવડા છે થઈ ગયો તો જેડી મારવા જફા કરશો નહીં ના હોય તો ભેંસનું બરેટ લગાવી તો રડી પડે એવું કરવું તો કઈ? ના ના એ ના કરાય તો એને કરું પણ તો છોડી દઈએ દાવત પછી તો એ લઈ જવા દે કૂટવાનું કરો ને. કાચું શંકર તો તો બે ભાઈ, લેવા હોય તો માંગશે છેલ્લી વાત એક જ મિનિટ. 60,000 રૂપિયા આલ દો હેડો. એક હા કોઈ- ના આલી લે પણ આઈડો બોમ તો ju pasada mo 60,000 ના બોલો, સા? તાણે ના મેં માછાને આલ દીધી એવું તો પછી હા વાત આમ થઈ માછાય વાળા તને આપણે હગું છે તો બોલાવાય જ નહીં આટલા બધા લોબા કરવા જ નહીં તાણ એમને બોલાય તું લેવા ભાઈ બનો માં શું હતું માછાઈ કે હું 2 દાડા ફસાય પણ ઈવન શીખર તાત્કાલિક આવી ગયા તો પૂછવાની ફરજ નહીં તમારા મને પૂછવાની ફરજ નહીં લ્યા પણ તમે હવે આવી ગયા હું તમને ફોન કરવાનું જ કરતો હતો એટલી વારમાં તમે આવી ગયા મારા સંબંધ જ કોઈ રાખવા નહીં કોઈના અંગાથી ભાઈ કહીએ ગોમમાં એક ભેંસ છે મસ્ત હું તમને બતાવું આજે માછાઈને લઈ જવા દો મારા જેને હાલવી હાલો બે પણ ડોસી કૂટ મારા હું બસ હવે ભેંસની વાત જ છોડા ને કરવી પડે પણ એમ નહીં ઘરના જ થઈને આવું કરીશું તો પારકો તો કે એના કરતા અમાર તો પારકા દલાલી હારી થાય છે કે ફટ લઈને એક જીબે બોલાવે ને એ જીબે પાડું છું આજે છો હા, ઈ તમે હું દલાલી કરી હોય હું તો 25 વર્ષથી દલાલી કરું છું આ ઈમો તાર પર રહી ગયો ઈમો પર રહી ગયો ચાંદનો પસાર જ આગળ ગાગરે ભેંસ રહી ડખામ પડી તો સમજી લેજો ટોકાઈ જઈ આ જોવું તને રાખો તો આજે હા આજે જા રાખો તાર હું જોઉં છે એ ઓ ભેંસ હા માં ટોકાઈ દે અને અમાર ઘેર આવતા નહીં આવો રોજ રોજ કોથળો ભાગમાં કોણ ખવરાય ખાની મોદી પર તું તો દલાલી છે એટલે તું તો પૈસા લેવા 2500 રૂપિયા લેવા ખેલ કરાવો છું અરે તારો પેલો ભાઈ દલાલી નહીં કાકુન છે તાણે દલાલી થોડું તું તાકું માર છે. પાડો છે પેહા લવરાવું છું હું કચ્ચી એક રૂપિયો લીધો નહીં મી તે લે જ નહીં તારા રૂપિયો. પાસે પૈસું નહીં ખાતો હું
અમે મજૂરીના પૈસા એ કઈ છે, હોભળો મફતના તમે પૈસા મારી નહીં વાત ખાતા. તમને તો છાપરામાં કીધું હોય કીધું થૂક ના ઉડા તો મારા કે તમને કહી દઉં શું કર્યું મહિના છે શું કર્યું માચાઈ તમે કશું કહેતા નહીં યાર હા, લાઈન પર હા, રે તમારો- કરાવો છો અરે પણ મુઈએ યાર ડોશી શું કરું ઉપર વાત આવશે ને તો આ પુષ્પા બગાડશે. અમે લઈ જા તારું પુષ્પા ઘેર હે હેડો આપણો હેડો લઈ લો બે તાર ફરી જજો બે તો બપોરે. અને ગદ્દી આ હું લઈ જાઉં દોસ્ત ખાઈ નાખો. રાડ્યો, મળવા દ્યો. નહીં લેવી રાડ્યો. આજે હું લઈ જાઉં શીલો લઈ જાઉં તાણે તમે હાખો ભાઈ હોભળો માછાઈ જો જો, તમારા જો, શંકરભાઈ અમારી આબરૂ જાય છે ને તો આ આબરૂના પૈસા ચૂકવવા પડશે તમારે એટલું યાદ રાખજો. હવે અતિ જ નહીં તો બેસનો ગવાનું કઈ ન ખાવ હા જા પેલા તારી વાર રાખજે તને ના થાય તાને વળી ખેલ કરી માછાઈ તમારા માટે મેં મારા ભાઈબંધ જોડે સંબંધ બગાડે બોલો સંબંધ બગાડ પણ બોલીને બીજું ના બોલા સોખી જ વાત છે. હા ઈ લેવી હોય ના યાર. લેવી બે નંબરની વાત છે પણ બોલીને બીજું બોલાય નહીં હા તમને ગમી જાય ને? મને જબર ગમાતી યાર હા તો પછી તાણ આઈને ભરી જજો હા હું ભરી પૈસા ગમે ત્યાંથી લાઈને પણ હા હા પૈસા પાછા જલ્દી આવજો શું છે ગોમમાં મારે દેવું ભરવાનું છે એને તમારો ઉઘરોણી એવો ઘેર નહીં આપવા દો પૈસા આવી હા, જાય પછી ભેંસ ભરી જાઉં પૈસા તમને હાથમાં હા આવું બોલ્યો એટલે પછી ફરું નહીં અરે 1.5 વર્ષથી પૈસા આવી રહ્યો બોલો સારું સારું તાણ હેડો. પછી એ નથી મળતી બોલો જો હવે તાણ